નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જમીન મુદ્દે ચાલતા બે બિલ્ડરોના વિવાદમાં ત્યાં રહેતા સામાન્ય માણસને અને તેના પરિવારને અસામાજિક ગુંડા તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધાકધમકી અને જાતિ વિષયક અપશબ્દો બોલીને હેરાનગતિ કરવામાં આવી રહી છે। ઘટનાની માહિતી એમ છે કે ગતરોજ મકરપુરા તરસાલી વિસ્તારમાં સર્વે નંબર 272ની જમીન કે જેનો કબજો શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર ચિંતન પટેલનો હોવા છતાં આ જમીન પર ગેરકાયદેસર રીતે મુકેશ કિકાણીએ મૂળ જમીનના માલિક નગીન પટેલ પાસેથી ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો અને તેની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચિંતનભાઈએ કરી હતી। તેમાં ખોટી રીતે રૂપિયા ખવડાવીને FSL રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં સિવિલ કોર્ટમાં દાવો ચાલુ છે તથા ક્રિમિનલ કોર્ટમાં પણ ફરિયાદ ચાલુ છે અને ગુજરાત હાઈકોર્ટમાં FSLની ફરિયાદ ચાલુ છે। ગુજરાત હાઈકોર્ટમાં ચાર્જશીટ અને સબમરી રિપોર્ટ સામે પિટિશન દાખલ કરેલી છે અને તે એડિશનમાં જજ સંદીપ ભટ્ટ સાહેબે સ્ટેનો ઓર્ડર કર્યો છે। નીચલી કોર્ટને કેસ નહીં ચલાવવા માટે સ્ટે અપાયો છે। તેમ છતાં આ જમીનમાં કિકાણી અને અસામાજિક તત્વો દ્વારા પ્રવેશ કરવાની કોશિશ કરવામાં આવી, જે સંદર્ભે ચિંતન પટેલ દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી, પરંતુ તે ફરિયાદમાં પોલીસે ફક્ત અટકાયતી પગલાં ભરેલા અને અસામાજિક તત્વોને છોડી મૂકવામાં આવ્યા। આ સંદર્ભમાં ચિંતનભાઈ દ્વારા ફર્સ્ટ કોર્ટ રાઠોડ સાહેબની કોર્ટમાં 156/3ની ફરિયાદ કરવામાં આવી। બંને બિલ્ડરો વચ્ચેનો વિવાદ એટલી હદ સુધી પહોંચી ગયો કે મુકેશ ઠેકાણી દ્વારા દંતેશ્વરમાં રહેતા ભરવાડોને ત્યાં મોકલી ત્યાં જમીનની દેખરેખ કરતા વોચમેન અને તેના પરિવારને ગેરકાયદેસર રીતે ત્યાં આગળ કરેલી ફેન્સિંગ તોડીને અંદર પ્રવેશી ધાકધમકી અને ગાળાગાળી તથા જાનથી મારી નાખવાની ધમકી અને જાતિ વિષયક અપશબ્દો બોલવામાં આવ્યા। આ સંદર્ભમાં ધર્મેશભાઈએ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી છે। તેમ છતાં કોઈપણ રીતે આ અસામાજિક ગુંડા તત્વો પર કાર્યવાહી કરવામાં આવતી નથી। હાલ પણ ત્યાં લાગેલા CCTVમાં દેખાય છે કે આ ગુંડા તત્વો ત્યાં આગળ આંટાફેરા મારી રહ્યા છે। જો કોઈ મોટી ઘટના બનશે તો તેનો જવાબદાર કોણ? ધર્મેશભાઈ દ્વારા સરકાર પાસે, પોલીસ વિભાગ પાસે અને તેમના સમાજના આગેવાનોને વિનંતી કરવામાં આવી છે કે અસામાજિક તત્વોથી તેમનું રક્ષણ કરવામાં આવે અને આવા ગુંડા તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ ઘટનામાં એક રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે, જેમાં મુકેશ કિકાણી અને પોલીસનો મેળાપો થયો હોય તેવી વાતચીત થઈ રહી છે, જે રેકોર્ડિંગ પણ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે આપને સંભળાવીશું। અહીંયા તો કટારિયા એસીપી છે પલસાણા, અમારો મનસુખભાઈનો ભત્રીજો મામા, એટલે મામાનો છોકરો, એટલે બચી 3 થી 3:30 ની અંદર દંતેશ્વરના ભરવાડો અહીંયા ઘૂસી ગયેલા જમીનમાં। બહાર GCB મારતા અમે જમવા બેઠા હતા। જમવા બેઠા જોયું બહાર, તો એવું કીધું કે અમે બહાર GCB મારીએ છીએ। જ્યારે અમે બહાર જમીને અહીંયા આયા, ધમાલ ચાલતી હતી, જોયું તો બધી અમારું તાર બાર તોડીને અંદર ઘૂસી આવ્યા છે। અમને ગાળો આપી છે, મારી નાખવાની ધમકી આપે છે, જમીન પચાવી અમારી છે જમીન, એવું કહે છે, તમને જીવવા લાયક નહીં છોડીએ, તમને તારી બૈરી વિધવા થઈ જશે, એવું કહે છે। કોણ હતા આ લોકો? દંતેશ્વરના ભરવાડો છે બધા। તમે જાણો છો એમને નામથી? ગગજી ભરવાડ છે, સહા ભરવાડ છે, ભરત ભરવાડ છે, વિષ્ણુ ભરવાડ છે, એ સિવાયના બીજા ભરવાડોનો આખો સમૂહ હતો, જે મને ગાળો બોલીને ધમકી આપીને અહીંયાથી પોલીસ આવતા ફરાર થઈ ગયા છે। આ જે જગ્યા છે એને લઈને કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે। અગાઉ પણ તમે ફરિયાદ આપી છે, પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી। મને જાતિ વિશે શબ્દો પણ બોલી જાય છે, તું નીચ કાસ્ટનો છે, આ છે તે। મેં પોલીસના ઉચ્ચ અધિકારીઓને અરજી આપી છે, આજ લગીન મને જવાબ લેવા માટે પણ નથી બોલાયો। કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસ કરતી નથી। મને અને મારા નાના બાળકને, મારા પરિવારને, મારા વાઈફને કંઈ પણ થશે એની જવાબદાર કોણ છે? આજે જે ઘટના ઘટી એમાં તમે કોણે જાણ કરી? તમે પોલીસ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે આજની? મેં મારા માલિકને જાણ કરી છે, પછી માલિક અમને પોલીસ સ્ટેશન લઈ ગયા છે અને ફરિયાદ આપી છે। પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે? પોલીસ દ્વારા કંઈ નહીં, ફરિયાદ લે છે, અરજી લે છે। કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે? મકરપુરા પોલીસ સ્ટેશન। આપનો પરિચય? મારા શેઠ છે, મેં નોકરી કરું છું। તમારું નામ? ધર્મેશભાઈ। આપણે જ્યારથી આ દસ્તાવેજ કર્યો છે આ લોકો 2023માં સૌથી પહેલી ફરિયાદ અમે જે આપેલી ને એ ફરિયાદ આ છે કે એ લોકો પર આપેલી કે અમને જાણ વગર, કોઈને પણ જાણ વગર આ લોકોએ ડેવલપમેન્ટ કરાર તથા પાર્ટનરશિપ ડીડ હોવા છતાં પણ એ લોકોએ દસ્તાવેજ કરી લીધો, જે ખોટું કામ કરેલું એના માટે અમે સૌથી પહેલાં ફરિયાદી હતા। પછી બધો પ્રોસિજર પ્રોપરલી ચાલી રહ્યો હતો, ખબર નહીં જ્યારથી તપાસ એસીપી કટારિયા સાહેબ પાસે ગઈ એના પછી હું આજે ફરિયાદી હતો, મને જ ગુનેગાર બનાવી દીધો મારા જ કેસમાં। આજે નીચલી કોર્ટ પણ કન્ફ્યુઝડ છે કે એક જ કેસની અંદર આરોપી ફરિયાદી જ કેવી રીતે આરોપી હોઈ શકે, અને જે લોકો આરોપી હતા એ લોકો પણ આરોપી છે।
અમે એની માટે પણ પેટિશન ફાઇલ કરી છે. આ બધું થયા પછી અમે જ્યારે હાઈકોર્ટ ગયા તો એમને ચાર્જશીટ ફાઇલ કરી દીધી અને બી સમરી ચાર્જશીટ પછી ફાઇલ કરે છે, જે પ્રોટોકોલના અગેન્સ્ટ છે. એના લીધે અમે હાઈકોર્ટમાં પણ ગયા છે કે ચાર્જશીટ અને સમરી પર અમને સ્ટે મળે અને નીચલી કોર્ટ પણ નામંજૂર કરી દેશે એ સમરીને. હવે જે એફએસએલ રિપોર્ટની વાત કરે છે કે જે એફએસએલ રિપોર્ટ ખોટો આવ્યો છે, તો એ ટાઈમે મને પણ જાણ નથી જ્યારે એફએસએલ રિપોર્ટ કરવા, કારણ કે મેં જ એમને કીધેલું કે મારે એફએસએલ રિપોર્ટ કરાવેલો તો તમને સાચું ખબર પડે. પણ એ એફએસએલ રિપોર્ટમાં નથી એ લોકોએ સમકાલીન ડોક્યુમેન્ટ્સ મોકલ્યા. મારા પર્સનલી રિક્વેસ્ટ કરવા ગયો હતો કટારિયા સાહેબને કે સર તમને જોઈતી હોય તો અમારી પાસેથી હેલ્પ લઈ લો, પણ એના સમકાલીન ડોક્યુમેન્ટ્સ જે તે ટાઈમના 2016ના નહીં, 17ના નહીં, 18ના કોઈ તો મોકલો. એમને ખાલી સહીના નમૂના લઈને આજની તારીખના મોકલી દીધા. એ પણ જ્યારે માણસને ખબર છે કે આરોપી છે અને એના આજની ડેટના તમે નમૂના લો, એ કેવી રીતે ચાલે? આ જગ્યા જે કયા વિસ્તારમાં આવેલી છે, સર્વે નંબર શું છે ને આમાં કેટલા જણ ભાગીદાર છે? આમાં 10 ભાગીદાર છે. આ છે મકરપુરામાં આવેલી છે, 272 સર્વે નંબર છે. આમાં 10 ભાગીદાર છે, જેમાં 5 અમારા છે અને 5 એમના તરફી હતા. આમાં ભાગીદારો જે છે, મુખ્ય ભાગીદારમાં કોણ કોણ હતું? આમાં મુખ્યમાં અમે બંને વર્કિંગ પાર્ટનરમાં હું ચિંતન પટેલ હતો અને પુનિત સંઘાણી હતા. અને સામે પક્ષમાં? સામેના પક્ષમાં જ પુનિત સંઘાણી હતા, પણ એમની જોડે પણ એમને કરેલું છે. કારણ કે આમની પદ્ધતિ જ આ છે, જે મુકેશ કિકાણી છે ને એમની પદ્ધતિ જ આ છે. આ જે જગ્યા છે મૂળ માલિક કોણ હતા? સૌપ્રથમ હતા નગીનભાઈ. નગીનભાઈ તમને આપેલી જગ્યા કે ના? નગીનભાઈ અમને ડેવલપ કરવા આપેલી. હવે નગીનભાઈના અને ડેવલપ કરવા આપેલું તો નગીનભાઈના બેન અને એમના પુત્રવધુ એ પણ અમારી જોડે પાર્ટનર જ છે. હું આજે આ કેસ લડી રહ્યો છું તો મારી માટે નથી લડી રહ્યો. કાલે હું આ કેસ જીતીશ તો કે 100% જમીન મને નહીં મળે, એમનો 50% મળવાનો જ છે. પણ આ તો પૂરેપૂરું ખાવાની વાત આવી ગઈ ને કે ભાઈ મારે પૂરેપૂરી જમીન જોઈએ છે, 50% ભાગીદારોના ભાગ ડૂબાડ દો. એટલે રાતોરાત દસ્તાવેજ કરીને અમેરિકા ભાગી ગયા. આજે એ માણસ પણ અહીંયા આવવા તૈયાર નથી. અને હું આજે એવું કહું છું કે તમે એવું કહે છે કે 9 કરોડનો દસ્તાવેજ કર્યો, તો કયો માણસ પોઝેશન વગર 9 કરોડનો દસ્તાવેજ કરે? તમારે માંગવું જ હોય તો નગીનભાઈ પાસે માંગો ને કે પોઝેશન લાવો. જ્યારે પોઝેશન નગીનભાઈ પાસે નથી તો તમને કઈથી આપવાના હતા? શું માંગ શું છે હવે તમારી? અમારી માંગ એટલી છે કે કોર્ટનો ઓર્ડર ના આવે ત્યાં સુધી જે યથાવત પરિસ્થિતિ છે એ જાળવી રાખવામાં આવે. કારણ કે આ તો અમારી પર એવું છે, કેવું છે, અમને ધર્મેશભાઈનો ફોન આવે કે આવી રીતે માણસો ગુસ્સ્યા છે, હું અહીંયા આવીને ઊભો રહું ને આવી રીતે 25-30 લોકો આવીને કાલે મને મારી નાખશે તો મારે શું જ કરવાનું આગળ? પોલીસને કહે છે, પોલીસ એવું કહે છે કે અમારા સત્તામાં પોઝેશનનું નથી આવતું. તો અમે પોઝેશન માંગતા પણ નથી, પણ તમે સ્થિતિ તો જાળવી રાખી શકો છો ને. પોલીસ દ્વારા આજે શું કાર્યવાહી કરવામાં આવી? આજે કશું કાર્યવાહી કરવામાં નથી આવી. અમે સવારે મેં કંટ્રોલ રૂમમાં જાણ કરેલી, ત્યારથી લઈને અત્યાર સુધી 11 વાગ્યાથી અમે લોકો અહીંયા ઊભા છે. અમે જણાવીએ છીએ એવું કીધું છે અમને, એટલે અમે લોકો અહીંયા ઊભા છે. એ લોકો નથી અહીંયા આગળથી હટતા. અને અમારે તો ધર્મેશભાઈ અહીંયા રહે છે, પણ હવે ધર્મેશભાઈને મૂકીને પણ કેવી રીતે જો આગે 3-4 ગાડીઓ બહારની બહાર જ રહેતો. પોઝેશન આજની તારીખમાં અમારું છે. અગર પોઝેશન એમનું હોત તો એમને આવીને અહીંયા આગળ નોટિસ બોર્ડ પર કલર મારવાની જરૂર નથી. અહીંયા આગળ આવીને મારું નામ હટાવવાની જરૂર નથી. આજે 2023નો દસ્તાવેજ અત્યારે કેમ પોઝેશન લેવા આવે છે? આજે આ સિક્યોરિટીના માણસો છે, કાં તો આ ભરવાડો છે, કંઈ નાની બોલાચાલીમાં પણ આજે ધર્મેશને કે મને હું અહીંયા આવીને ઊભો રહું અને મને ધક્કા મૂકીમાં કાં તો મને મારી નાખે, તેની જવાબદારી કોની? અને હાઈકોર્ટમાં પણ આ પેટિશન ચાલી રહી છે. હાઈકોર્ટમાંથી પણ પોલીસને પણ સમન્સ બજ્યા છે, કેસીપી કટારિયાને પણ સમન્સ બજ્યા છે કે તમે આવીને ખુલાસો આપો કે ક્લોઝર રિપોર્ટ વગર કે તમે કેવી રીતે ટ્રાન્સફર લઈ લીધું આખી ફાઇલ. જે પહેલાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર હતા ચેન્જ કેમ થયા? હાઈકોર્ટમાં જે તમે પિટિશન દાખલ કરી છે અત્યારે કયા સ્ટેજ પર છે? અત્યારે એની હિયરિંગ હવે 20/2 તારીખ, નેક્સ્ટ તારીખ અમને જે આપેલી છે તે 20/2 છે. અને અમને અત્યારે અમે લોકો નીચલી કોર્ટમાં જ્યારે આ કેસ ચાલતો હતો ત્યારે અમે લોકો સ્ટે પણ માંગવા ગયા હતા. તો હાઈકોર્ટમાંથી અમને ઓર્ડર આવી ગયો છે કે તમારે નીચલી કોર્ટની સ્થિતિ જે છે તે યથાવત રાખવી જ્યાં સુધી હાઈકોર્ટમાંથી ઓર્ડર પાસ ના થાય. નીચલી કોર્ટમાં શું ચુકાદો આપ્યો હતો? હજી આપ્યો જ નથી ને, કારણ કે પ્રોસિડિંગ્સ થતી નથી. કારણ કે એમાં પણ આ જ પ્રોબ્લેમ છે કે બી સમરી પાછળથી ફાઇલ કરેલી છે. આમાં ઇન્વેસ્ટિગેશન પ્રોટોકોલ વાઇઝ થઈ જ નથી સાહેબ. એના લીધે આ બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. એટલે અમારે હાઈકોર્ટ જવું પડે છે બધી વસ્તુને લઈને. એટલે હાઈકોર્ટે નીચલી કોર્ટને સ્ટે આપ્યો છે કે જ્યાં સુધી અહીંયા ગંડો ઓર્ડર ના થાય ને નીચલી કોર્ટમાં કશી કાર્યવાહી કરવામાં નહીં આવે. આપનો પરિચય? મારું નામ ચિંતન પટેલ છે. પૂરા સર્વે નંબર 272માં 2016થી મેં રહું છું. આજે શું ઘટના ઘટી છે? આજે આ લોકો સવારે 11 વાગે અસામાજિક તત્વો 20-25 માણસો અંદર ઘૂસી આવ્યા, મને ધમકી આપે છે, જમીન ખાલી કરી દો, અમે માલિક છીએ, તમને ગમે તે કરી શકીએ છીએ, આવું બધું બોલીને અમને ડરાવતા હતા અને ધમકાવતા હતા. કેટલા જણ હતા આશરે? આશરે 25-30 માણસો હતા, ભરવાડ પણ અંદર હતા.
આ જગ્યા કોની છે? આ માલિકી જગ્યા કોની છે? દર્શિતભાઈ અને ચિંતનભાઈ પટેલનું છે. મને સેલેરી એ લોકો આપે છે. તમે એમને જાણ કરી હતી આવી? એમને જાણ કરી, મેં પોલીસ કંટ્રોલ રૂમમાં એમને જાણ કરી, મેં જાણ કરીને પછી પોલીસ આવી. તમને કોઈ નુકસાન કોઈ પ્રકારનું? નુકસાન નથી કર્યું, પણ આ લોકો 1.5 વર્ષ પહેલા આવ્યા હતા અને મારો ફોન ફેંકી દીધો હતો. તે વખતે જાનથી મારવાની ધમકી આપી હતી મારા પરિવારને. કોઈ આપી હતી જાનથી મારી આવે? એ પણ આ લોકો જ બધા હતા. ઓળખો જ તમે એમને? મુકેશ કિકાણી હતો, ભરત ઠક્કર હતો, અશોક ગુજ્જર હતો, ચંદ્રેશ હતો. તમામ અસામાજિક તત્વો લઈને આ જમીનમાં ઘૂસી આવ્યા હતા. મને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારે નાનો બાળક છે, મારી વાઈફ છે, સાસુ સસરા છે, મારા પપ્પા છે. આ તમામને મારશે. આની જવાબદારી કોણ લેશે? પોલીસ લેશે? કોણ આનું જવાબદાર છે? હું દલિત સમાજમાંથી આવું છું. આજે અહીં મહેનત મજૂરી કરીને મારું પેટીયું રડું છું. કોણ જવાબદાર છે આનું? પોલીસ કંઈ એ કરી શકતી નથી. આ લોકો સતત ડરાઈ કરે છે, જવા તૈયાર નથી. અમે પોઝિશન લઈ લઈશું, તને ભગાવી દઈશું, તને આમ કરીશું, આ જ સવાલો કરતા રહે છે. મેં માલિકને ફોન કર્યો, એ આવી ગયા છે તાબડતોબ. અત્યારે એ ચાલી રહ્યું છે. શું નામ છે આપનું? ધર્મેશભાઈ પરમાર.